બીજેપીએ અત્યાર સુધીમાં પોતાના 15 સાંસદોના નામની યાદી જાહેર કરી દીધી છે। જે સાંસદોના નામ જાહેર થઈ ગયા, જેમને રિપીટ કરવામાં આવ્યા, તેમને તો ક્યાંક હાશકારો થયો છે, પરંતુ હજી 11 સીટ એવી છે જેના ઉપર નામ જાહેર નથી કરવામાં આવ્યા। આ જે 11 સીટ છે તેમાંથી જેને કહી શકાય કે કોળી સમાજની સૌરાષ્ટ્રની 3 સીટ એટલે કે ભાવનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગર, આ 3 સીટ ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટીનો પેચ ક્યાંક ફસાયો હોય તેવું લાગી રહ્યું છે। અને એમાં પણ જૂનાગઢ અને ભાવનગર આ બંને સીટો ઉપર જેનું સૌથી વધારે પ્રભુત્વ છે તેવી કોળી સમાજના પુરુષોત્તમ સોલંકીએ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પેચ ફસાવી દીધો હોય તેવું લાગે છે। કારણ કે પુરુષોત્તમ સોલંકી વર્ષોથી આપણે ઓળખીએ છીએ કે પુરુષોત્તમ સોલંકી એ જ નેતા છે જેણે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તે વખતે તેમની વિરુદ્ધમાં બગાવત કરી નાખી હતી, અને તો પણ સરકારની મજબૂરી હતી કે તેમને સરકારે મંત્રીમંડળમાં લેવા પડ્યા હતા। એટલું જ નહીં, હાઈકોર્ટની અંદર તળાવને લઈને સ્કેમ પણ થયા હતા। પુરુષોત્તમ સોલંકીનું નામ આવ્યું છતાં સરકારમાં એટલી કોળી વોટ બેંકના કારણે હિંમત નહોતી કે પુરુષોત્તમ સોલંકીને હટાવી શકે। અને આજે પણ પુરુષોત્તમ સોલંકી હોય કે હીરા સોલંકી હોય, કોળી સમાજનું સૌરાષ્ટ્રની અંદર જે પ્રભુત્વ છે તેમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક નમતી જોગતી હોય તેવું લાગી રહ્યું છે। હવે જો ભાવનગર સીટની વાત કરીએ આપણે, તો ભાવનગર સીટને લઈને, કારણ કે ભારતીબેન શિયાળ તો છે જ, હવે ભારતીબેન શિયાળની સામે નીમુબેન ભામણિયાનું નામ પણ આવી રહ્યું છે, એ પણ કોળી સમાજમાંથી છે। અને નીમુબેન ભામણિયા કે જે ભાવનગરના મેયર તરીકે છે અને પુરુષોત્તમ સોલંકીના ઘણા નજીકના કહેવાય છે, એટલે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ટિકિટ તો પુરુષોત્તમ સોલંકીના જે નજીકની વ્યક્તિ હશે તેને જ આપવામાં આવશે। એટલે ભાવનગરની સીટ ઉપર આ પેચ ક્યાંક ફસાયો, કારણ કે અમરીશ ડેર પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે। શું અમરીશ ડેરને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે? કારણ કે આહિર વોટ બેંક છે, આહિર વોટ બેંકનું કેલ્ક્યુલેશન અહીંયા સેટ નથી થતું, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે, અહીંયા જેના નામની ચર્ચા થાય છે તેનું નામ ક્યારેય નથી આવતું। અને તેવામાં એવું માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી પોતે પ્રયોગ પણ કરી શકે, અને આખરે લોકસભાની ચૂંટણી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લડાવવાની છે। તો તેવામાં અમરીશ ડેરને, કારણ કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે, અમરીશ ડેરને પણ અહીંયા આગળ લોટરી લાગી શકે છે, આવી ચર્ચા અત્યારે ચાલી રહી છે। કારણ કે એક્સપેરિમેન્ટ કરવામાં ભારતીય જનતા પાર્ટીને કોઈ અન્ય પાર્ટી પહોંચી નથી વળતી, અને કોળી સમાજની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જોવા જઈએ તો એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બની શકે કે ભારતીબેન શિયાળને રિપીટ કરી દે, પરંતુ તેમના હસબન્ડ એટલે ધીરુભાઈ શિયાળના કારણે તેમનું કોકડું ઘણું ફસાયેલું છે, તેમના ઉપર ઘણા ભ્રષ્ટાચારના આરોપ પણ લાગેલા છે। તેવામાં હવે ભારતીબેનને રિપીટ કરે તો ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીની અસરનો પણ સામનો ભારતીય જનતા પાર્ટીએ કરવો પડે। ભલે આખરે ચૂંટણી તો પ્રધાનમંત્રીના ચહેરા ઉપર લડવાની છે, પણ લોકલ નેતાના જે કરપ્શન છે કે જે અન્ય વાતો છે કે જેના લીધે બીજા સમાજ નારાજ થયા છે તેનો સામનો ભારતીય જનતા પાર્ટીએ કરવો પડે। તેવામાં માનવામાં આવી રહ્યું છે કે અહીંયા આગળ એક નવો ચહેરો ભારતીય જનતા પાર્ટી ભાવનગરની લોકસભા ઉપર લાવી શકે છે, અને ભારતીબેનની જે ટિકિટ છે તે કપાઈ શકે છે। કોળી સમાજની આ વોટ બેંકની સામે ભારતીય જનતા પાર્ટી નમે છે કે નથી નમતી? કારણ કે જો નમી તો પુરુષોત્તમ સોલંકીનું વર્ચસ્વ વધશે, અને કહેવાશે કે પુરુષોત્તમ સોલંકી જે છે તેમના કારણે ભારતીય જનતા પાર્ટીએ કોળી સમાજને ટિકિટ આપવી પડી। હવે ભારતીય જનતા પાર્ટી શું કરે છે તે જાણીશું, સાથે એ પણ જાણીશું જૂનાગઢની સીટ ઉપર કેમ આખું કોકડું ગૂંચવાયું છે। બીજા વિડીયોમાં જોતા રહો નિર્ભય ન્યૂઝ, અને આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો, આપ પોતે શું વિચારી રહ્યા છો કે ત્યાં કોણ ઉમેદવાર તરીકે હોઈ શકે છે તે પણ અમને કોમેન્ટમાં આપ જણાવી શકો છો। તો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને જોતા રહો, અને જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો।